માંગરોળના વાંકલ ગામે સમસ્ત ગૌ ભક્તોએ બેઠક યોજી ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરી ગૌ હત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની માંગ સાથે મામલતદારને આવેદન આપ્યું હતું. વાંકલ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેજા હેઠળ સમસ્ત ગૌ ભક્તોની બેઠક યોજવામાં આવી હતી. હાલમાં સમગ્ર દેશમાં પ્રધાન સંરક્ષક વેદલક્ષણા ગૌ માતા એવં અધ્યક્ષ નંદી બાબાની પ્રેરણાથી ગૌ સન્માન આહ્વાન અભિયાન ચાલી રહ્યું છે, જેના ભાગરૂપે સમગ્ર દેશમાં ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગણી થઈ રહી છે. ગૌ હત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની માંગ સાથે આ અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે માંગરોળ તાલુકાના વાંકલ ગામ ખાતે આ ગૌ ભક્તોની બેઠક યોજવામાં આવી હતી, જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ધર્મેશભાઈ વસાવા, જગદીશભાઈ પટેલ તેમજ બાબુભાઈ રૂપમિલન, બાબુભાઈ સેન, રમેશભાઈ સેન, રામલાલ શર્મા, મહેશભાઈ ચૌધરી, બચુભાઈ મહારાજ, ગજેન્દ્રભાઈ ફણસિયા સહિત અનેક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. અને ઉપરોક્ત માંગ સાથે તાલુકા મથક મામલતદાર કચેરી ખાતે આ અભિયાન અંતર્ગત કાર્યકર્તાઓ દ્વારા ભારતના વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, મુખ્યમંત્રીને સંબોધીને લખેલું આવેદનપત્ર માંગરોળના નાયબ મામલતદાર પંકજભાઈ ચૌધરીને સુપ્રત કરવામાં આવી રહ્યું છે. આ સમયે કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓ દ્વારા આજે તારીખ 7મીના રોજ આ આવેદનપત્ર માંગરોળના મામલતદાર, નાયબ મામલતદારને આપવામાં આવી રહ્યું છે. તારીખ 7મીના રોજ આ આવેદનપત્ર કાર્યકર્તાઓ દ્વારા આપવામાં આવ્યું છે. આ સંદર્ભમાં બાબુભાઈ પ્રતિક્રિયા આપી રહ્યા છે. ભાઈ વનાજી સેન શંખવા. આજે વાંકલમાં અમારે સંઘની બેઠક હતી. ત્યાં ગાય માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવા માટે આવેદન આપવાના હતા અમે માંગરોળ મામલતદાર સાહેબને. એટલે અમે અહીંયાથી આ કાર્યક્રમ પત્યો એટલે પછી ત્યાં માંગરોળ ગયા. ત્યાં આવેદનપત્ર આપ્યો ગાય માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવા માટે. એક મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નામનો, બીજો રાજ્યપાલશ્રીનો, ત્રીજો રાષ્ટ્રપતિનો અને ચોથો માનનીય મુખ્યમંત્રી આપણે પ્રધાનમંત્રીશ્રીનો. એ 4 આવેદન આપી આવ્યા છે. અહીંયા અમારે સંગાતે અહીંયા જગુભાઈ અને ઘણા કાર્યકર્તા હતા વાંકલના, અને ધર્મેશભાઈ અમારા વસાવા, એ અમે બધા ત્યાં જઈને આપી આવ્યા. અમારું લોકોને એવું બધાનું નિવેદન છે કે જેમ બને તેમ ગાય માતાનો સુરક્ષા, સન્માન મળે અને ગાય માતાનું જતન થાય. અને સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે જલ્દી ને જલ્દી ગાય માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરે ને સંપૂર્ણ ગૌ હત્યા પર પ્રતિબંધ મૂકે.